તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું સેમસંગે નવો લોન્ચ કરેલો S25. આ વિડીયોમાં તમારા માટે હું પ્રોપરલી એક ડિટેલ લાવ્યો છું S25 વિશે. કંપનીએ નવા 3 મોડલ લોન્ચ કરેલા છે, S25, S25 પ્લસ અને S25 અલ્ટ્રા. તો આજે આપણે વાત કરીએ S25 વિશે. આપણે રેમની વાત કરીએ તો આની અંદર 12 જીબીની તમારે રેમ આવશે અને ઇન્ટરનલ મેમરી 256 જીબીની ઇન્ટરનલ મેમરી આવશે. આ વખતે કંપનીએ સારું કરેલું છે કે બેઝ વેરિયન્ટથી તમને 12 GB આની અંદર મળવાનું છે. કલરની આપણે વાત કરીએ તો કંપનીએ આ વર્ષે 4 નવા કલર છે, જે એક તમને બ્લુમાં મળવાનું છે, બીજો એનો કલર જે છે એ તમારો સિલ્વર બેઝ કલર રહેવાનો છે, ત્રીજો જે એનો છે કલર એ તમારે બ્લુ ટાઈપ રહેવાનો છે, ઓફ બ્લુ રહેવાનો છે, અને ચોથો કલર જે છે એ આપણા બધાનો ફેવરેટ મિન્ટ કલર આની અંદર કંપનીએ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. કંપનીએ સિક્યુરિટી માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટર્સ 2નું પ્રોટેક્શન આપેલું છે ફ્રન્ટ અને બેકમાં બંને સાઈડ. વજનની આપણે વાત કરીએ તો એકદમ લાઇટ ફીલ આપેલું છે કંપનીએ, માત્ર 162 ગ્રામ આની અંદર વજન છે. સિક્યુરિટી માટે વાત કરીએ તો આની અંદર IP68 જે તમારે વોટરપ્રૂફ પણ આની અંદર આપેલું છે. જો પાણીમાં પડશે તો એની કોઈ જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં. ડિસ્પ્લેની આપણે વાત કરીએ તો કંપની આની અંદર 6.2 ઇંચની આની અંદર ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપેલી છે. HDR10+ આની અંદર સપોર્ટ કરશે ડિસ્પ્લે, અને 1 થી લઈને 120 હર્ટ્ઝ સુધી આની અંદર LTPO ડિસ્પ્લે આપેલી છે, જે તમને કન્ટેન્ટ રિઝ્યુમ કરવામાં આની અંદર તમને ખાસ મદદ કરશે. સાઈડની આપણે વાત કરશું તો સાઈડમાં આખી એલ્યુમિનિયમ ફ્રેમ આપેલી છે. જે આપણે ઉપર વાત કરશું તો નોઇઝ કેન્સલેશન માટે 2 માઇક આપેલા છે. સાઈડ આખી એલ્યુમિનિયમની ફ્રેમ છે, અને નીચે વાત કરશું તો આપણે ચાર્જિંગ પોઈન્ટ છે, સ્પીકર ગ્રીલ છે, અને આની અંદર 2 સિમ કાર્ડ આની અંદર એડ કરી શકશો તમે. બેટરીની હવે આપણે વાત કરીએ તો બેટરી અંદર કંપનીએ લાસ્ટ યરમાં જે S23 હતો અને આ મોડેલમાં બેટરી બંને સરખી રાખેલી છે. 4000 mAhની આની અંદર બેટરી છે, 25 વોટનું વાયર ચાર્જિંગ આપેલું છે, અને 15 વોટનું વાયરલેસ ચાર્જિંગ આની અંદર સપોર્ટ કરે છે. હવે મેન આનું જેને હૃદય કહેવામાં આવે છે એ છે એનું પ્રોસેસર. તો પ્રોસેસરની આપણે વાત કરીએ તો આની અંદર સ્પેશિયલી સ્નેપડ્રેગનનું 8 ઇલાઇટ પ્રોસેસર આની અંદર આવેલું છે, જેને કંપનીએ 8 ઇલાઇટ ફોર ગેલેક્સી નામ આપેલું છે, જે હેવીમાં હેવી પરફોર્મન્સ માટે જાણીતું છે. તો આ ફોનની અંદર તમારે હેંગ લેગ થવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં. કેમેરાની વાત કરીએ સ્પેશિયલી આપણે તો કંપનીએ આજકાલ 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો આપેલો છે, 10 મેગાપિક્સલનો 3x ટેલિફોટો લેન્સ આપેલો છે, અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપેલો છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપેલો છે, જે રિયર અને બોથ બંને 4K વિડીયો રેકોર્ડિંગ આની અંદર પોસિબલ રહેવાના છે. મેન આપણે કેમેરાની વાત કરીએ તો સ્પેશિયલી વિડીયો માટે વાત કરીએ તો આની અંદર આપણને FHD 60 અને 30 પ્લસ UHD સાથે આની અંદર 60 અને 30 fpsમાં તમે આની અંદર વિડીયો ઉતારી શકશો, અને 8Kમાં પણ 30 fps પર ઉપર તમે આની અંદર વિડીયો ઉતારી શકવાના છો. ફ્રન્ટ કેમેરાની આપણે વાત કરીએ તો આની અંદર તમે FHD 60 અને 30 બંને fps પર વિડીયો ઉતારી શકશો, અને UHDમાં વાત કરીએ તો 60 અને 30 fps પર તમે આની અંદર વિડીયો ઉતારી શકશો. આપણે ફોટાની વાત કરીએ તો ફોટાની અંદર તમને 1x 2x 3x અને એની સાથે સાથે તમારે 10 20 અને 30x સુધી આની અંદર તમે ઝૂમ કરી શકવાના છો, જે નાનામાં નાની ડિટેલ આની અંદર તમને મળી રહેશે. પોર્ટ્રેટની વાત કરીએ સ્પેશિયલી તો આની અંદર તમને 1x 2x અને જે 10 મેગાપિક્સલનો જે 3x ટેલિફોટો લેન્સ આપેલો છે એના મદદથી તમે પોર્ટ્રેટના પણ સારા એવા આની અંદર તમે ફોટો ખેંચી શકવાના છો. હવે મેન આની અંદર જે સેમસંગ એના સોફ્ટવેર માટે જાણીતું છે એ આની અંદર અપડેટ થઈને જ આવેલું છે One UI 7.0, જે આ વખતે કંપનીએ રિયલીમાં બહુ ફાસ્ટ એન્ડ સ્મૂથ આની અંદર કરી નાખેલી છે કંપનીએ.
એક એક એપ્લિકેશન તમે આની અંદર ખોલશો તો એવું ફીલ થશે કે એકદમ સ્મૂથ પરફોર્મન્સ આની અંદર ચાલતું હોય એવું. તો આની અંદર એઆઈના પણ ઘણા ફીચર્સ આજકાલે વન યુઆઈમાં આવી ગયા છે અને પરફોર્મન્સ પણ બહુ સારું એવું આની અંદર એડ થઈ ગયું છે. સ્પેશિયલી હવે આપણે આની અંદર સોફ્ટવેરમાં એઆઈ ફીચર ફંક્શન વિશે વાત કરીએ તો આની અંદર કંપનીએ ઘણા બધા એઆઈના નવા ફીચર્સ આપેલા છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. સૌથી પહેલાં આપણે જે ગયા વર્ષનું લેટેસ્ટ ફીચર્સ હતું એ જ છે સર્કલ ટુ સર્ચ. અહીંયા તમે સર્કલ ટુ સર્ચ કરી શકવાના છો. બીજી વસ્તુ આની અંદર બહુ એક સારું આપેલું છે કે તમારે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી છે તો ડાયરેક્ટ અહીંયા જે એનું બટન છે એને તમે લોંગ પ્રેસ કરી રાખશો તો ડાયરેક્ટ એ ગૂગલનું જેમિનાઈ ઓપન કરી દેશે અને તમે આને ડાયરેક્ટલી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકવાના છો. બીજા એઆઈ ફીચર ફંક્શનની વાત કરીએ તો આની અંદર ઓડિયો ઇરેઝર નામનું એઆઈ ફીચર ફંક્શન આપેલું છે. શું કામ કરે છે કે તમે કોઈ વિડીયો વ્લોગિંગ કરો છો, એડિટ કરો છો કે કોઈ તમે ટ્રાફિકમાં ઊભા છો તો એમાં તમે કોઈ જે વિડીયો એડ કરો છો તો એના પાછળનો જે બેકગ્રાઉન્ડ અવાજ હોય છે એને આખો ખતમ કરી નાખે છે અને તમારો જ એક મેઇન સબ્જેક્ટનો અવાજ આની અંદર આવવા દે છે. તો આ ફીચર્સ પણ એક બહુ અત્યારનું કામનું છે. ત્રીજા એઆઈ ફીચર ફંક્શનની આપણે વાત કરીએ તો આની અંદર કંપનીએ નાવ બ્રીફ કરીને આની અંદર એઆઈ ફીચર ફંક્શન આપેલું છે. શું કામ કરે છે, કેવી રીતના કામ કરે છે કે તમે કોઈ પણ વસ્તુ આજે આ દિવસમાં તમારે આટલા ઇવેન્ટ અટેન્ડ કરવાના છે, તમારે આજે આટલું કામ કરવાનું છે તો એ આની અંદર તમને રિમાઇન્ડર કરાવશે. કેવી રીતના તો આપણે અહીંયા જોઈએ છે. આ તમને આખું તમારા ડેઇલી લાઈફના રૂટીનનું આની અંદર તમારે શિડ્યુલ આની અંદર આવી જશે. તમારે ઓનલી ખાલી ટેપ જ અહીંયા કરવાનું છે. તમારે આજે તમે શું તમારે મેસેજ આવેલા છે, બહારનું તાપમાન કેટલું છે, તમારે આજે કયા કયા ઇવેન્ટ અટેન્ડ કરવાના છે એ ટોટલી આની અંદર તમારે બધું મોનિટર થશે અને બધું તમને આની અંદર ડિસ્પ્લે ઉપર જ બહાર નોટિફિકેશન આપી દેશે. એક બે ફીચર ફંક્શન બહુ સારા લાગ્યા. સૌથી પહેલું છે એક ઓડિયો ઇરેઝર, બીજું છે નાવ બ્રીફ કરીને અને ત્રીજું આની અંદર જે આપણું લેટેસ્ટ જે અત્યારનું નવું છે કે આની અંદર તમે પ્રેસ કરશો અને ડાયરેક્ટ અહીંથી ગૂગલ આવી જશે. આ ફીચર ફંક્શન રોજમર્રાની જિંદગીમાં આપણને બહુ કામ આવે એવા છે. તો કંપનીએ બહુ સારી રીતના આની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે એઆઈ ફીચર ફંક્શનનું. ફાઇનલ મારા એક્સપિરિયન્સની વાત કરું આ ફોન સાથે તો કોઈ હેન્ડી ફોન ખરીદવા માગો છો, સ્પેશિયલી સેમસંગ લવર છો અને એઆઈ ફીચર ફંક્શનના બહુ ઢગલાબંધ તમે આની અંદર ઉપયોગ કરવાના છો તો આ ફોન તમારા માટે જરૂર છે. એકવાર ચેકઆઉટ કરો. કેમેરાથી લઈને સોફ્ટવેર એક્સપિરિયન્સથી માંડીને એના ડિસ્પ્લેથી માંડીને બધું જ આજકાલ કંપનીએ પેક કરીને આપેલું છે સારા એવા પ્રાઇઝમાં. તો તમે જરૂર મુલાકાત કરો રિલાયન્સ ડિજિટલ જુનાગઢની અને તમારા સિટીની અંદર રિલાયન્સ ડિજિટલ આવેલું છે ત્યાં લાઈવ ડેમો હાજર આવી ગયા છે તો આજે જ તમે આની અંદર મુલાકાત લો.